આ કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી દ્વારા આયોજિત ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ એવો વિષય આ વખતે રાખવામાં આવ્યો હતો. વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે આ કોમ્પિટિશન યોજવામાં આવી હતી અને ઓલ ગુજરાત ના ફોટોગ્રાફરો માટે. અને લગભગ મને લાગે છે 93 થી ઉપર એટલે 101 જેટલા ફોટોગ્રાફરો એ ભાગ લીધો અને ઘણી બધી તસવીરોમાંથી આમાં ચુનંદી જેટલી તસવીરો છે જે પ્રાઇઝ વિનિંગ ઉપરાંત જે ફોટોગ્રાફ સિલેક્ટ થયા છે એ બધા લગભગ સિલેક્ટ કરીને 50 જેટલા ફોટા મૂક્યા છે અને બહુ સારું પ્રતિસાદ મળ્યો છે. આ બહુ વર્ષો પછી કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી દ્વારા એક આવી કોમ્પિટિશનનું આયોજન થયું અને ખૂબ ફોટોગ્રાફરોએ એને વધાવી લીધો ગુજરાતના. એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને ફરીથી આવું આયોજન થાય, સારા ફોટોગ્રાફરો આ સંસ્થા સાથે જોડાય એવી એક મારી અંતરની લાગણી છે. આજે કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી તરફથી જે ફેર એન્ડ ફેસ્ટિવલ ઓફ ગુજરાત નું જે એક્ઝિબિશન ગોઠવાયું છે એનો જજિંગ કરવાનો પાર્ટ લેવાનો અને મારા ભાગે જવાબદારી હતી. હું અને શ્રી સુરેશ પારેખ વડોદરા એ બંને જજિંગ કરવાના હતા, પણ સંભાવ એમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેને સંપૂર્ણ ભાર મારા પર હતો. ફોટોગ્રાફ્સ બધા બહુ જ ગુજરાતના ફેસ્ટિવલના એમાં આવેલા છે. એટલે ગુજરાતના ફેસ્ટિવલ તમે ગણો એમ કે તો ઉત્તરાયણ છે, હોળી ધૂળેટી છે, ગણેશ ચતુર્થી છે, વૌઠાનો મેળો છે, પછી રતનાલનો મેળો છે, કચ્છના છે, ઘણા બધા ફોટોગ્રાફ્સ આપણે બધાએ લીધેલા છે. ફોટોગ્રાફ્સ બહુ સુંદર છે અને બધી મહેનત પણ ઘણી બધી કરેલી છે અને હવે ફોટોગ્રાફર ફરતા પણ થઈ ગયા છે, જેને કારણે થઈને ફોટોગ્રાફ્સ બધા બહુ સારા આવેલા છે. અને જે મેં મારા પ્રયત્નથી જે રીતે જે ઇનામ આપેલા છે 1, 2, 3, 4 અને 5 કોન્સોલેશન છે, એમાં જજિંગની રીતે મારા તરફથી ઉત્તમ ન્યાય આપવાનો પ્રયત્ન કરેલો છે. પણ મને એક જે મિસિંગ પાર્ટ જે લાગેલો હતો કે જેની અંદર એમ કે ફેર એન્ડ ફેસ્ટિવલમાં જે આનંદ જે છે અને જે એક્સપ્રેશન્સ જે છે, ફિલિંગ્સ જે છે, એના બહુ જ ઓછા ફોટોગ્રાફ્સ હતા. જેને કારણે થઈને એવું લાગે કે ગામડાની અંદર જે લોકો નિર્દોષ આનંદ જે મેળામાં લેતા હોય છે એના માસને લેવા કેપ્ચર કરવા ટ્રાય કરેલો છે, એના કલરફુલ કપડાને લેવા ટ્રાય કરેલો છે, પણ એમાંથી જે નિર્દોષ આનંદ જે મળે છે એ એક મિસિંગ પાર્ટ રહેલો. બીજું કે સૌથી મોટું જે ફેસ્ટિવલ આપણો ગુજરાતનો જે કાઇટ ફેસ્ટિવલ છે, જેનાથી ગુજરાત ઓળખાય છે, એના હાર્ડલી કોઈ ફોટોગ્રાફ્સ હતા આપણા. જેને કારણે થઈને મને એવું લાગ્યું કે આ જે ફોટોગ્રાફી એક્ઝિબિશન જે થયું છે એ સંપૂર્ણ રીતે તો બધા જ ફેસ્ટિવલ કવર થયેલા છે, પણ એમ કે આપણી અમદાવાદની ક્લબ અને આપણે અમદાવાદના ફોટોગ્રાફ જો ફેસ્ટિવલનો અમદાવાદનો જે કાઇટ ફેસ્ટિવલ જે છે એના ફોટોગ્રાફ જે ઓછા હતા કે બહુ જ નહીવત હતા, એનો મને થોડો એક રંજ રહેલો છે. અધરવાઇઝ પાર્ટિસિપેશન પ્રમાણે બહુ સરસ સીસીકે ક્લબે બહુ સરસ રીતે ઓર્ગેનાઇઝ કર્યું. અમને બધું જે પ્રિન્ટ્સ પહોંચાડવા માટે થઈને જે બહુ ડિટેલિંગ કરેલું હતું એ પણ ખૂબ સરસ હતો. એક્ઝિબિશન ડિસ્પ્લે પણ બહુ જ પાવરફુલ છે અને લોકોએ માણ્યો, મેં પણ માણ્યો. થેન્ક યુ વેરી મચ મને જે આ ચાન્સ આપવા માટે થઈને કે જજ તરીકેનો, એનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. આજે કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી તરફથી ફોટોગ્રાફી એક્ઝિબિશન રાખવામાં આવેલું હતું. એમાં ગુજરાતના ઘણા બધા તસવીરકારોએ ભાગ લીધો હતો અને વિષય હતો ફેર એન્ડ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, ગુજરાતના તહેવારો અને ઉત્સવ. અને જજીસ તરીકે આદરણીય શ્રી સુરેશભાઈ પારેખ અને સુનિલભાઈ યાદેસરા એ બંને ખૂબ સારું કામ કર્યું અને સરસ નિર્ણય આપેલા છે. આ ઉપરાંત કમિટીના તમામ મેમ્બરોએ પણ એક ચિત્ર, જેમ કે આ મારો ફોટોગ્રાફ છે ને મારી સ્કૂલમાં જે બાળકો રક્ષાબંધન ના માટે એકબીજાને જે રાખડી બાંધે છે એ આખી તસવીર અહીંયા મૂકેલી છે. અમે કમિટી મેમ્બરે પણ દરેક એક તસવીર મૂકી છે. અમારા પ્રમુખ શ્રી વિવેકભાઈ દેસાઈએ પણ આને પાછળ માર્ગદર્શન આપેલું છે. આ ઉપરાંત આજના જે મુખ્ય મહેમાન હતા શ્રી પરમાનંદ દલવાડી સાહેબ, જે ગુજરાતના જાણીતા તસવીરકાર છે, એમણે પણ ખૂબ સરસ માર્ગદર્શન આજે આપ્યું. તો હું આજે ટીમ સીસીકે વતી તમામ તસવીરકારોનો, તમામ ભાગ લેનાર અને આયોજનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મદદરૂપ તમામનો હું આભાર માનું છું. થેન્ક યુ. હેલો, મારું નામ છે શૈલેષ પટેલ છે. આ સીસીકે જે એરેન્જ કર્યું છે આખું એક્ઝિબિશન ગુજરાતના ફેર એન્ડ ફેસ્ટિવલનું, એની અંદર મેં મારો એક વટ સાવિત્રીનો ફોટો લીધો છે કે જે મારા ઘરની નજીક વાયલી સ્કૂલ પાસે મેં એને ક્લિક કર્યો છે. બહુ બધી સ્ત્રીઓ પોતાના તાંબાના એની અંદર લઈને પેલા દોરાથી આખા વર્ડને
રાઉન્ડ ફરતી હોય છે એને મેં ટોપ એંગલથી થોડો લેવાની કોશિશ કરી છે ને એને આ કોમ્પિટિશનની અંદર પ્રાઇઝ મળ્યું છે એનો મને ઘણો આનંદ છે. મારું નામ ભાર્ગવ જોશી. હું કેમેરા ક્લબ ઓફ કર્ણાવતીમાં જોઈન્ટ સેક્રેટરી છું અને આ અમે 2-3 વર્ષ પછી કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી પાછી એક્ટિવ થઈ અને અમે ગુજરાત લેવલની એક કોમ્પિટિશન રાખી જેનો સબ્જેક્ટ હતો ગુજરાતના ઉત્સવો અને મેળાઓ. એટલે એમાં ઓછામાં ઓછા 80 ઉપર ફોટોગ્રાફરોએ એમાં ભાગ લીધેલો ગુજરાતના. પણ સબ્જેક્ટ પ્રમાણે ગુજરાતની બહારનો કોઈ ફોટો હોય ઉત્સવનો તે અમે એને રિજેક્ટ કરેલો. ગુજરાતના હોવા જોઈએ, પછી ભલે ભારતના ઉત્સવો હોય પણ એ ગુજરાતમાં ઉજવાયેલો હોય એને અમે સિલેક્ટ કરેલો અને બહુ સારી રીતે અમે એને ફોટો એક્ઝિબિટ કર્યા અને પ્રાઇઝ ને બધું આપ્યું. હું કલ્પેશ પરમાર વડોદરાથી. થેન્ક યુ સો મચ CCK ના દરેક સભ્યોને સરસ આયોજન કર્યું છે તે બદલ. અને વડોદરાના ફેસ્ટિવલ એન્ડ ફેર્સ જે ફોટો કોમ્પિટિશન હતી એમાં મને પ્રથમ ઇનામ મળ્યું છે તે બદલ હું ઘણી ખુશી અનુભવું છું, ઘણી લાગણી. ઘણું સરસ આયોજન ને બધા જ ફોટોગ્રાફ બહુ સરસ છે તે બદલ ખૂબ આભાર. અમને બોલાયા, પ્રાઇઝ આપ્યું, ફર્સ્ટ પ્રાઇઝ ટ્રોફી સાથે, તે આભાર. થેન્ક યુ સો મચ. આ ફોટોગ્રાફ્સ મારો ગણેશ ચતુર્થી વખતનો છે અને મેં મારા 4થે માળ રહું છું ત્યાંથી ફોટો શૂટ કરેલો છે અને મારા ફેમિલી છે અંદર બધા અને ટોપ એંગલનો ફોટો શૂટ કરેલો છે.